નમસ્કાર મિત્રો હિન્દુ રાષ્ટ્રના સંદર્ભમાં આપણે ફરી વખત ચર્ચા કરીએ. ઘણા લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રનો આલાપવામાં આવી રહ્યો છે. ઘણા બધા હિન્દુ રાષ્ટ્રની તરફેણના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સભા સંમેલનો અને ફતવાઓ બહાર પડી રહ્યા છે. પરંતુ કેવું હિન્દુ રાષ્ટ્ર? આ પણ એક સવાલ છે ને. હિન્દુ રાષ્ટ્ર તો હતું જ, ભારતમાં હિન્દુ રાષ્ટ્ર હતું જ. એ નવું હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની વાત છે કે કેમ, આ પણ એક વિચારવા જેવી બાબત છે. હિન્દુ રાષ્ટ્ર તો હતું જ, હિન્દુ રાષ્ટ્ર હતું. એના સાંસ્કૃતિક પુરાવાઓ, આધાર સાથેના અનેક પુરાવાઓ પડેલા છે કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર હતું. અત્યારે હિન્દુ રાષ્ટ્ર નથી. 1947 પછી હિન્દુ રાષ્ટ્ર નથી, પરંતુ એ પહેલાં ભારત એક અસંવિધાનિક રીતે હિન્દુ રાષ્ટ્ર હતું. અને એના આધાર પુરાવાઓ ક્યાં છે એ પણ આપણે સમજીએ. 4 વર્ણોની રચના અને ત્રિવર્ણોની અંદર કોઈ પણ પેટા જ્ઞાતિ નથી, પરંતુ ચોથી વર્ણ શૂદ્રની અંદર 6700થી વધારે જ્ઞાતિઓ, શૂદ્રમાં 6700થી વધારે જ્ઞાતિઓ, અને પ્રત્યેક જ્ઞાતિની અંદર પણ વિભાજન, અન્ય પછાત વર્ગની, ગુજરાતની વાત કરીએ તો ઠાકોરની અંદર ઠાકોર એક ભલે કોમ્યુનિટી હોય, એક જાતિ હોય, પરંતુ એની આ અંદર વળી પાછા પાટણવાડિયા ઠાકોર ને ધારાળા ને બીજા અનેક પ્રકારના ઠાકોરોમાં ભેદ છે. એ જ રીતે કોળીની અંદર ઘણા બધા ખારવા કોળી ને ચોનારા કોળી ને આવા બધા ભેદ એમાં છે. એટલે ચુવાડિયા કોળી, એટલે આવા અનેક ભેદ, જાતિ ભેદ, 4 વર્ણ અને 4 વર્ણની અંદર શૂદ્ર વર્ણની અંદર 6700થી વધારે જ્ઞાતિઓ, અને એ દરેક જ્ઞાતિની અંદર અનેક પ્રકારના પેટા વિભાગો છે. તો આ પ્રક્રિયા ક્યારે બની? આ તો જ્યારે હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે બની. આ પ્રક્રિયા ક્યારે બની? હિન્દુ રાષ્ટ્ર હતું. એટલે હિન્દુ રાષ્ટ્ર હોવાનો આ સૌથી મોટો સબળ સાંસ્કૃતિક પુરાવો છે. બીજો આધાર એ છે કે ભાઈ અસમાનતા, શ્રેણીગત અસમાનતા. બ્રાહ્મણો સૌથી ઉચ્ચ તબક્કામાં આવે. બ્રાહ્મણો પછી ક્ષત્રિય આવે, ક્ષત્રિય પછી વૈશ્ય, અને વૈશ્ય પછી શૂદ્ર. એ 4 વર્ણોનો જે ક્રમ છે એની અંદર ઉચ્ચ નીચ ક્રમનો ક્રમિક અસમાનતા છે. કેવી અસમાનતા? ક્રમિક અસમાનતા છે. અને એ વળી પછી એમાં ભાવના, હીન ભાવના અને કનિષ્ઠ ભાવના ઓતપ્રોત થયેલી છે. ભારતનો બ્રાહ્મણ સિવાયની નોન બ્રાહ્મણ હિન્દુ પ્રજાને પોતાનાથી ઉતરતી માને છે અને એની સાથે એ રીતના વ્યવહાર કરે છે. બ્રાહ્મણ ક્યારેય ક્ષત્રિય કે વૈશ્ય સાથે બેટી વ્યવહાર કરે છે? નથી કર્યો. ક્ષત્રિય ક્યારેય વૈશ્ય અને શૂદ્ર સાથે સામાજિક રીત રસમથી બેટી વ્યવહાર કર્યો? નથી કર્યો. એટલે આ એક બહુ સબળ પુરાવો છે કે ભાઈ અસમાનતા. વિભાજન તો ખરું, 4 વર્ણોનું વિભાજન, 4 વર્ણોની અંદર શૂદ્રોની અંદર હજારો જ્ઞાતિઓ, એ હજારો જ્ઞાતિઓની અંદર વળી પાછા અનેક પ્રકારના પેટાક્રમ, અને એ પછી વળી પાછું એમનામાં ક્રમિક અસમાનતા. કેવી અસમાનતા? ક્રમિક અસમાનતા. આ ક્રમિક અસમાનતા અનાચાર અને અત્યાચારને જન્મ આપે છે. શું આપે છે? અનાચાર અને અત્યાચારને જન્મ આપે છે. પેલો મારાથી નીચો છે એટલે એની સાથે અનાચાર થાય, એનું માનવીય ગૌરવનું અવહેલના વારંવાર થાય, એની સાથે બીજા અનાચારો થાય, આવું બધું અનાચાર.
અને એમાંથી અસહિષ્ણુતા, એકબીજાના પ્રત્યે આદરભાવ ના હોય, અસહિષ્ણુ ઉપેક્ષા ભાવ પેદા થાય. એટલે આ હિન્દુ રાષ્ટ્ર હતું જ તે, આ એનો ખૂબ સબળ પુરાવો છે. અને હિન્દુ રાષ્ટ્ર હોવાના કારણે વર્ણ વ્યવસ્થાના 4 વિભાગ થયા. 4 વિભાગ પછી અનેકો પેટા જ્ઞાતિઓ થઈ, અને આ પેટા જ્ઞાતિઓના કારણે એકબીજા પ્રત્યે આદરભાવ ના રહ્યો, પ્રેમ ભાવ ના રહ્યો. સાથે સાથે શૂદ્રોના શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્ર પ્રાપ્તિ ઉપર પ્રતિબંધ હતો. આ હિન્દુ રાષ્ટ્ર હતું એનો સૌથી વધુ સબળ પુરાવો છે. શૂદ્રોએ શિક્ષણ નહીં મેળવવું, સંપત્તિ નહીં મેળવવી અને શસ્ત્રો. આના કારણે શું થયું કે જ્યારે પરસ્પર યુદ્ધો કરવાના આવ્યા તો જે પ્રજા હતી, જેને માત્ર રાજ કરવાનું અને રક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી, એવી ક્ષત્રિય પ્રજાની વસ્તી એ દેશની 6% વસ્તી હતી. એ 6%માંથી 50% મહિલાઓને બાદ કરો એટલે 3% પુરુષો રહે. એ 3% પુરુષોની અંદરથી વૃદ્ધો અને બાળકોને બાદ કરો એટલે 1-1.5% લોકો રાજ કરવા માટે, રક્ષણ કરવા માટે અને લડવા માટે અનામત રહે. એટલે આ બહુ વિચારવા જેવું. હવે આખા દેશની માનો કે 1 કરોડની વસ્તી હોય ને એના 1 કે 2% એટલે 1 લાખ લોકોએ જ્યારે આ 1 કરોડનું રક્ષણ કરવાનું હોય તો ના કરી શકે. ભારતમાં જે ગુલામીના મૂળ રૂપે એની પાછળ આ વર્ણ વ્યવસ્થા હતી. એટલે આ હિન્દુ રાષ્ટ્ર તો હતું જ તે. ભારત હિન્દુ રાષ્ટ્ર હતું એનો આ સૌથી સબળ પુરાવો વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથાની અંદર અનેક પ્રકારના ઉચ્ચ નીચ ક્રમ અને વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા હોવાના કારણે, જાતિ ભેદ હોવાના કારણે ભારત ગુલામું રહ્યું. આટલું જ નથી થયું, આની અંદર જે વર્ણનું જાતિમાં રૂપાંતરની જે આખી પ્રક્રિયા ચાલી, ચાલી. આજે તમે ક્યાંય ભારતના કોઈ ખૂણે એવી તમે સાંભળ્યું છે કે ભાઈ ફલાણો એટલે નવી જ્ઞાતિનો વ્યક્તિ છે? તમે નવી જ્ઞાતિઓનો જે સર્જનની પ્રક્રિયા, એક સમય તો એવો હશે ને કે એક તબક્કે 4 વર્ણોની રચના થઈ છે. સીધી જ્ઞાતિઓની રચના તો નહીં થઈ, 4 વર્ણોની રચના થઈ હોય. 4 વર્ણો પછી શૂદ્રોની અંદર અનેક પેટા જ્ઞાતિઓની રચના થઈ હોય. પરંતુ એક સાથે તો બ્રાહ્મણ, કોળી, રબારી, ભરવાડ, ભોઈ, આહિર એક સાથે તો નહીં ગણી નાખવામાં આવે ને. એક સાથે તો અતિ શૂદ્રો, આજની અનુસૂચિત જાતિ, જનજાતિ, એક સાથે તો આદિવાસીઓનું સર્જન નહીં થઈ હોય. એટલે જે વર્ણમાંથી જાતિના રૂપાંતરની જે પ્રક્રિયા ચાલી, એ પ્રક્રિયા ક્યારે ચાલી આ સમજવા જેવું છે. વર્ણોમાંથી જાતિના રૂપાંતરની પ્રક્રિયા, આના માટે જ્યારે હિન્દુ રાષ્ટ્ર એના 16 કળાએ તપી રહ્યું હતું, ત્યારે જે મનુવાદી લોકો હતા, જેનું સાંસ્કૃતિક આધિપત્ય હતું, અબાધિત આધિપત્ય હતું, એવા લોકોએ લગ્ન પ્રથાના નિયમો ઘડ્યા. અનુલોમ લગ્ન પ્રથાના નિયમો ઘડ્યા. કેવા? આ બહુ સમજવા જેવી. વર્ણમાંથી જાતિમાં રૂપાંતરની જે પ્રક્રિયા છે એમાં વર્ણ, લોમ અને અનુલોમ. લોમ લગ્ન પ્રથા એટલે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણની કન્યા સાથે જ લગ્ન કરે, એને સગોત્ર લગ્ન કહેવાય. સગોત્ર કહેવાય. એટલે આ લોમ લગ્ન પ્રથા હતી. ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિયની કન્યા સાથે જ લગ્ન કરે, વૈશ્યનો દીકરો વૈશ્યની કન્યા સાથે લગ્ન કરે, એટલે સગોત્ર લગ્ન પ્રથા થાય. વૈશ્યની અંદર જે પેટા જ્ઞાતિઓ હતી એમાં ઠાકોરનો દીકરો ઠાકોરની છોકરી સાથે, કોળીનો છોકરો કોળી કન્યા સાથે, અને એ સિવાયની પણ જે કથિત અછૂતો હતા એમાં પણ જે પેટા જ્ઞાતિઓ, એ પેટા જ્ઞાતિઓ પોતાની પેટા જ્ઞાતિના જ કન્યા સાથે લગ્ન કરે. આ લગ્ન પ્રથા હતી. પરંતુ એમાંથી એમણે આવા વાડાઓમાં કાયમ રહેનારા બધા ના હોય, આ વાડાની અંદર રહેનાર ના હોય. આમાંથી ચારિત્રનું સ્ખલન થાય. આ સ્વાભાવિક નૈસર્ગિક પ્રક્રિયા હતી. ચારિત્રનું અધપતન થાય, આ કુદરતી પ્રક્રિયા હતી. એટલે કોઈ સ્ત્રી અને પુરુષ, બ્રાહ્મણનો સ્ત્રી હોય અને શૂદ્રનો પુરુષ હોય, આ બેની વચ્ચે શારીરિક આકર્ષણ પેદા થાય, અને એ જો લગ્ન કરે અને એનાથી જે બાળક પેદા થાય તો એ બાળક વર્ણબાર કહેવાય. કેવું કહેવાય?
એને વર્ણ બહાર મૂકવા. તમે વર્ણશંકર શબ્દ સાંભળ્યો છે, આ વર્ણશંકર એટલે વર્ણમાંથી જાતિનું જે રૂપાંતરની પ્રક્રિયા થઈ. એટલે આ રીતે જે લોકોએ લોમ લગ્ન પ્રથાના નિયમોનો ભંગ કર્યો, લોમ લગ્ન પ્રથાના નિયમોનો ભંગ કર્યો અને પોતાની જાતિ અને પોતાની વર્ણનને વફાદાર ના રહી અને બીજી વર્ણ, બાહ્ય વર્ણ, ક્ષત્રિયનો કન્યા બ્રાહ્મણના પુરુષ સાથે લગ્ન કરે એટલે વર્ણ બહાર થયું. એનાથી જે સંતાન પેદા થાય એને વર્ણશંકરમાં આ લોકોએ, મનુવાદી લોકોએ ક્યારેક એમનું હિન્દુ રાષ્ટ્ર 16 કળે તપતું હતું અને 16 કળે તપતા હિન્દુ રાષ્ટ્રની અંદર મનુવાદીઓનું અબાધિત ઇજારાશાહી હતી અને એમનું એટલું બધું સાંસ્કૃતિક ચલણ હતું. એના કારણે નવી ભારતની અંદર આજે 6700 જ્ઞાતિઓ ઓન રેકોર્ડ નોંધાય છે, પણ એવી નહીં નોંધાયેલી હોય એટલે 7-8 હજાર જ્ઞાતિઓનું સર્જન થયું. એ આખા આ વિભાજનની બહુ મોટી, અતિશય મોટી પ્રક્રિયા થઈ છે. એના આપણે ફરી વખત બીજા એપિસોડમાં સમજીશું. પરંતુ વર્ણમાંથી જાતિના રૂપાંતર માટે એમણે 2 નિયમો, એક તો લગ્ન પ્રથાના નિયમો. શું કર્યું? લગ્ન પ્રથાના નિયમો નક્કી કર્યા કે ભાઈ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કન્યા, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય કન્યા, વૈશ્યનો દીકરો વૈશ્ય કન્યા અને શૂદ્રની અંદર પેટા જ્ઞાતિઓ એ પોતાની જ્ઞાતિને વફાદાર. પણ એનાથી ઉલટા ક્રમમાં જાય તો એ અનુલોમ લગ્ન પ્રથા કહેવાય. શું કહેવાય? અનુલોમ લગ્ન પ્રથા કહેવાય. અને એનાથી પેદા થનારા બાળકોના આપણે જુદા જુદા નામ આપ્યા અને જુદા જુદા નામ આપ્યા એટલે આજની 6 થી 7 હજાર જ્ઞાતિઓ રહી ગયા. આ મનુવાદીઓનું કૃકૃત્ય છે અને આ હિન્દુ રાષ્ટ્ર 16 કળાએ હતું. એક આ પુરાવો. બીજો પુરાવો એ કે હિન્દુ રાષ્ટ્ર 16 કળાએ એનો બીજો આધારે આંતરજ્ઞાતીય ભોજન પ્રતિબંધ. આંતરજ્ઞાતીય એટલે બ્રાહ્મણ ક્ષત્રિયના રસોડાનું રાંધેલું બ્રાહ્મણો ક્યારેય જમે નહીં, નહોતા જમતા. આ એકદમ બહુ પુરવાર થયેલી બાબત છે. વૈશ્યના રસોડાનું રાંધેલું અનાજ બ્રાહ્મણો ના જમે. શૂદ્રનું પાણી અને અન્ય તો ગ્રહણ પણ ના થઈ શકે. આ પ્રકારનું એટલે બ્રાહ્મણ ના જમે, ક્ષત્રિય ના, વૈશ્ય ના જમે. પરંતુ બ્રાહ્મણનું જો રાંધેલું હોય તો એ ઉતરતી વર્ણ અને ઉતરતી જ્ઞાતિના લોકો જમે. ક્ષત્રિયનું જે રાંધેલું હોય એ એનાથી ઉતરતી વર્ણ અને ઉતરતી જાતિઓના લોકો જમે. એટલે સગોત્ર ભોજન પ્રથા હતી. શું બધું જમવા માટેનો પણ એક ભોજન પ્રથાના ચોક્કસ કડક નિયમો હતા. એટલે 2 કારણો હતા. વર્ણનું જાતિમાં રૂપાંતરની જે આખી પ્રક્રિયા ચાલી એના આ નિયમોનો જે ભંગ કરો એને એ વખતે સામાજિક અને સાંસ્કૃતિક દંડો થતા અને એ વખતની મનુવાદી પ્રણાલિકા અને હિન્દુ રાષ્ટ્ર એટલું બધું પ્રબળ 16 કળાએ તપતું રાષ્ટ્ર હતું કે એના કારણે આ બધી પ્રક્રિયાઓ ખૂબ ઝડપે સલાહ કરી હતી. આજે ભારતની સુપ્રીમ કોર્ટે કરેલા આદેશનું અક્ષરે પાલન ઘણી બધી વખત નથી થયું. પરંતુ એ વખતની જે સાંસ્કૃતિક સુપ્રીમ કોર્ટો હતી, મનુવાદીઓની જે સાંસ્કૃતિક સુપ્રીમ કોર્ટો હતો, એમણે કરેલા આદેશોનું સંપૂર્ણ પાલન થયું. એટલે વર્ણમાંથી જાતિના રૂપાંતરની પ્રક્રિયા ભારતની અંદર હિન્દુ રાષ્ટ્ર હતું અને એના કારણે અમલમાં આવી છે. મિત્રો, આ જ બાબત લઈને ફરી વખત આપણે ફરી મળીશું, કારણ કે લાંબા વિડીયોથી તમને આવી બાબતો કંટાળાજનક લાગતી છે. પરંતુ આ જ વિષયમાં આપણે ફરી વખત મળીશું. ત્યાં સુધી તમને એક રિક્વેસ્ટ છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી જે કંઈ રજૂઆત છે એમાં ખૂટતી કડીઓ હોય તો એની અંદર તમે ઉમેરો કરશો. ફરી મળીએ છીએ. આવજો.